જીવનમાં જો કોઈ નશો જ કરવો હોય તો સફળતાનો કરજો, કારણ કે આ સફળતાનો નશો જેની રગરગમાં હોય એ જ દુનિયાને બદલી શકે. સફળ થવા માટે જનૂન હોવું જોઈએ સાહેબ, બાકી મુશ્કેલીની શું ઓકાત કે વચ્ચે આવે. બોલતા પહેલાં વિચારતા શીખજો દોસ્તો, કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતું. પોતાના માટે રિયલ બનો સાહેબ, પછી બીજા માટે આપોઆપ રોયલ બની જશો. હીરાને પારખવા માટે અંધારાની જરૂર પડે દોસ્ત, બાકી ધોળા દિવસે તો કાચના ટુકડા પણ ચમકતા હોય છે. જિંદગીમાં સફળ થવું હોય ને તો સિંહની જેમ એકલતા લડતા શીખવું પડે. કોઈના પગે પડીને કામયાબ થવા કરતાં પોતાના પગે ચાલીને કંઈક બનવાનું વિચારજો. માર એવી ડણક કે ગુંજી ઉઠે ગિરનાર, માર એવી ડણક કે ગુંજી ઉઠે ગિરનાર, મીટ માડી દે મંજિલ સામે કરી દે તું શિકાર. જીત હાસિલ કરવી એ તો કાબિલિયત વધારો કરે છે, બાકી નસીબની રોટલી તો કૂતરાને પણ છે સહારો. પર્સનાલિટી કપડાની નહીં, વિચારોની પાડો. દુનિયા લાઈક નહીં પણ ફોલો પણ કરશે. કોણે કીધું કે નસીબ વિના કામ બધા આડા જ પડે છે? પ્રયત્નોના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે. કિનારા ઉપર ગબડીને જેમ પથ્થરો સુવાળા બને છે, એમ કાર્ય અને વાણીથી લોકો શ્રેષ્ઠ બને છે. પ્રાર્થના અને વિશ્વાસ બંને અદૃશ્ય છે, પરંતુ બંને એટલા તાકાતવર છે કે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકારથી જ એનો અંત આવે છે. કુદરતનો પણ નિયમ છે મિત્ર, જે પાનખર ઝીલે છે ને તેને જ વસંત આવે છે. વાત થોડી અઘરી છે, બધાને સમજાશે નહીં. આ જીવન છે સાહેબ, અનુભવ વગર જીવાશે નહીં. આ વિડીયોથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.